નમસ્તે દોસ્તો, આપણી જે રિમાર્કેબલ કેસીસ ગુજરાતની અંદર જે આપણે થયા છે કર્યા છે રાજપૂત સાહેબે એઝ અ દિવ્યાંગ કમિશનર એની એક સિરીઝ ચાલુ છે. હવે ઘણી વખત એવું થતું હોય છે કે દિવ્યાંગ હોય છે અને એમના માતા પિતા હોય છે સરકારી પેન્શન માટે ખૂબ જ ધક્કા ખવડાવતા હોય છે લોકો કે ભાઈ દિવ્યાંગ છે શું કરી લે છે, તારે પેન્શન નું જોયું જશે, બુક મળતી નથી, ધીસ એન્ડ ધેટ, બહુ બધા નાટક હોય છે. સર, એવો એક કેસ આપણી સમક્ષ આવ્યો હતો અને જેમાં દિવ્યાંગને પેન્શન માટે થઈને એક અન્યાય થતો હતો. એક્ઝેક્ટલી એ કેસ શું હતો અને આપણે એમાં શું કાર્યવાહી કરી હતી? એ કેસ સૌરાષ્ટ્રનો હતો. એના ફાધર પટાવાડામાં હતા. ફાધર એક્સપાયર થઈ ગયા હતા. એનો સન છે એ લોકો માટે ડિસેબિલિટી વાળો હતો, કમાવા માટે સક્ષમ નહોતો, એટલે ફિટ કેસ હતો. એને પેન્શન, ફેમિલી પેન્શન મળવાપાત્ર કેસ હતો. એને માંગણી કરી પણ આ લોકોએ કંઈક ધ્યાન આપ્યું નહીં, જવાબ ના આપ્યો, કારણ કે એની સર્વિસ બુક ખોવાઈ ગઈ હતી. પણ સિન્સ કોર્ટમાં કેસ આવી ગયો હતો એટલે અમે જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં સુધી એને છોડતા નથી. અમે ડુપ્લિકેટ ક્રિએટ કરાવી સર્વિસ બુક, સરકારમાં એન્ડોર્સ થઈ અને હમણાં લગભગ 1.5-2 વર્ષ કેસ ચાલ્યો હશે. એક વર્ષ. હા, 1 વર્ષ ઉપર રહ્યું છે. અમુક પ્રોસેસ લેંઘી હતી ને, કદાચ કોર્ટના વચ્ચે પડી હોત તો કદાચ થાત પણ નહીં. પણ હમણાં એનો મને પત્ર આવી ગયો છે કે તમારું પેન્શન શરૂ થઈ ગયું છે. આનંદની વાત છે. ખૂબ જ જોરદાર કહેવાય. તો સર, દિવ્યાંગને ઘણી વખત ખબર નથી હોતી કે એમને પેન્શન મળવા પાત્ર છે. એમને એમ કે હવે એમની પોતાની એજ થઈ ગઈ છે, રાઈટ? કેમ કે પેન્શનના પણ કેટલાક નિયમ છે કે ભાઈ તમે 25 વર્ષના હોય ત્યાં સુધી તમને પેન્શન મળે, તમે કદાચ મેરિટ કરી લીધા છે તો તમને પેન્શન ના મળે, તો ઘણા બધા કેસીસ હોય છે. દિવ્યાંગના કેસમાં કદાચ એવું હોતું, મતલબ એજ લિમિટેશનના કોઈ એ નથી હોતા, એમને આજીવન કઈ રીતનું હોય છે સર? દિવ્યાંગ હોય અને એમને પેન્શન એમના મધર ફાધરનું જે છે એ મળવાપાત્ર, એનું જે પ્રોવિઝન છે એ શું છે? દિવ્યાંગ હોવું જોઈએ અને કમાવા સક્ષમ ના હોય તો એને એનું ફેમિલી પેન્શન જે છે મળતું હોય એના વાલીને એને મળવાપાત્ર હોય છે. એ જીવે ત્યાં સુધી એને મળવાપાત્ર. એ જીવે ત્યાં સુધી, એટલે આજીવન સુધી એને મળી શકે છે. મિત્રો, આ બહુ જ એક સરાહનીય બાબત છે કે અને આપણે જાણવું પણ જરૂરી છે કે આપણે દિવ્યાંગ છીએ તો આપણને આખી જિંદગી પેન્શન મળશે. દિવ્યાંગ ન હોય એ લોકોને એજ લિમિટેશન આવે છે, એમને મેરેજના કરેલા હોય ને એ બધું હોય છે, પણ દિવ્યાંગના કેસમાં એક પ્રોવિઝન એ છે જે સાહેબે કહ્યું કે કમાતા ના હોવા જોઈએ તો તમને એ પેન્શન મળવાને પાત્ર છે. થેન્ક યુ સો મચ સર. આ ખૂબ જ